પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને શ્રી મથુરાનાથજીના પાટોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ. આજના સત્સંગમાં આપણે માત્ર ઐતિહાસિક પ્રસંગનું સ્મરણ નથી કરવાના, પરંતુ શ્રી મથુરાનાથજીની ભાવભાવનામાં પ્રવેશવાનો પ્રયાસ કરીશું. પ્રભુનું સ્વરૂપ માત્ર દર્શન માટે નથી, તે તો અનુભવ માટે છે, ભાવમાં ઓગળવા માટે છે. હમણાં જ આપણે ગઈકાલે સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના વિશે સમજ્યા હતા. આજના સત્સંગમાં આપણે સમજીશું કે પાર્વતી વહુએ શ્રી મથુરાનાથજીને એવા તે કેવા લાડ લડાવ્યા કે સ્વયં પ્રભુ કહે છે કે તું ધન્ય છે. ભક્તિના શિખરનો આજ અનુભવ કરીશું. જ્યારે સેવા સ્વાર્થ વિહોણી અને નિર્વિકલ્પ બને છે, ત્યારે પ્રભુ સ્વયં ભક્તના ભાવના આશ્રિત બની જાય છે. આ એ શ્રી મથુરાનાથજી છે, જેને શ્રી પદ્મનાભદાસજીના છોલા આરોગ્ય હતા અને 56 ભોગ કરતા પણ વધુ સુંદર છે એવી સરાહના કરી હતી. મધ્યરાત્રિના સમયે શ્રી મહાપ્રભુજી પ્રયાગમાં બિરાજે છે અને પદ્મનાભદાસજીને આજ્ઞા કરે છે કે નાવ નથી, માર્ગ અસ્પષ્ટ છે, પરંતુ ગુરુ વચન પર પૂર્ણ વિશ્વાસ છે. અને ત્યારે સ્વયં પ્રભુ નાવિક બની કાર્ય સિદ્ધ કરે છે. આ વર્ણન 84 વૈષ્ણવોની વાર્તામાં આવે છે કે જ્યારે શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય થવાનું હોય છે, એટલે સ્વયં પ્રભુ જેના નાવિક બની અને નાવ ચલાવે, એટલે આપણા જીવનરૂપી નૌકા પ્રભુના હાથમાં સોંપી દેવાની છે. એટલે આપણા નાવિક એ બને. ભગવદ્ ગીતામાં પણ એ જ કહ્યું છે ને કે શુદ્ધ શરણાગતિ સ્વીકારવાની છે, બધું તજી અને પ્રભુના શરણે જવાનું છે. આજના સત્સંગમાં આપણે શ્રી મથુરાનાથજીની ભાવભાવના પણ સુંદર રીતે સમજીશું અને એમની કૃપાનો અનુભવ કરીશું. તો ચાલો આ પાટોત્સવને માત્ર ઉત્સવ નહીં, પરંતુ અંતરનો ઉત્સવ અને અંતરાત્માને જાગૃત કરવાનો પવિત્ર અવસર બનાવીએ અને પ્રભુના ચરણોમાં વિનંતી ધરીએ અને એમની કૃપામાં ડૂબી જઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ફાગણ સુદ સાતમ એટલે પ્રથમ નિધિ સ્વરૂપ શ્રી મથુરાનાથજી કોટાનો પાટોત્સવ. વાલા વૈષ્ણવો, આપ સર્વેને શ્રી મથુરાનાથજી એટલે કે શ્રી મથુરેશજીના પાટોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ. વાલા વૈષ્ણવો, શ્રી ગિરધરજી જેની માથે આ સ્વરૂપ બિરાજતું હતું, આજનો સત્સંગ આપણે ખૂબ જ સુંદર રીતે કરવાના છીએ કે જેમાં ભગવાન સ્વયં પોતાના ભક્તને કહે છે કે તું ધન્ય છે. ભક્ત તો ભગવાનને કહેતા હોય કે આપ ધન્ય છો, પરંતુ જ્યારે ભગવાન પોતાના ભક્તને કહે કે તું ધન્ય છે, ત્યારે એ ભક્તની તો આપણે શું સરાહના કરીએ. એવું તે શું કરવું જતન કે પ્રભુ રીઝે. તો ચાલો આજે આપણે મથુરાનાથજીનું પ્રાકટ્ય કઈ રીતે થયું, એમની સ્વરૂપ ભાવના, લીલા ભાવના, ભાવ ભાવના, પીઠિકાજીની ભાવના, નામ ભાવના તેમજ આ પ્રસંગ જોઈશું કે જેમાં શ્રી મથુરાનાથજી સ્વયં કહે છે કે તું ધન્ય છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી મથુરાનાથજીનું પ્રાકટ્ય એકવાર શ્રી મહાપ્રભુજી ગોકુળના શ્રી યમુનાજીના સામે કિનારે આવેલા કર્ણાવલ નામના સ્થળે પધાર્યા હતા. ગોકુળ અને કર્ણાવલની વચ્ચે શ્રી યમુનાજી બિરાજે છે. આપ શ્રી યમુનાજીમાં સ્નાન કરી સંધ્યા વંદન કરવા બિરાજ્યા. થોડી વારમાં તેમની સામે આવેલી શ્રી યમુનાજીના કિનારા ઉપરની માટીની એક ભેખડ ધસી પડી. તેમાંથી શ્રી ઠાકોરજીનું એક વિરાટ ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ થયું. આ સ્વરૂપ
શ્રી મહાપ્રભુજીની નજીક પધાર્યું. આપે દર્શન કર્યા તો એ સ્વરૂપ તાડના 3 વૃક્ષ જેટલું એટલે કે લગભગ 28 ફૂટ જેટલું ઊંચું હતું. શ્રી મહાપ્રભુજીની સાથે આ સમયે તેમના એક સેવક પદ્મનાભદાસજી હતા. તેઓ તો આ ઘટના આશ્ચર્યચકિત થઈને જોઈ જ રહ્યા. શ્રી ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને પોતાની સેવા કરવાની આજ્ઞા કરી. મહારાજ, આપને સેવા લેવી હોય તો મારી ગોદમાં બિરાજી જાઓ, એવું નાનું સ્વરૂપ ધારણ કરો. તે જ સમયે શ્રી ઠાકોરજી 28 ફૂટને બદલે 28 ઇંચ લંબાઈના થઈ ગયા. શ્રી મહાપ્રભુજીની ગોદમાં બિરાજી ગયા. પદ્મનાભદાસજીએ આ અલૌકિક સ્વરૂપના દર્શન કર્યા. આ સ્વરૂપમાં તેમની આસક્તિ થઈ ગઈ. શ્રી મહાપ્રભુજીએ તેમને એ સ્વરૂપ સેવા માટે પધરાવી આપ્યું. પદ્મનાભદાસજીએ ખૂબ પ્રેમપૂર્વક જીવનભર તેમની સેવા કરી. સ્વરૂપ ભાવના પ્રિયા ભુજા શ્લિષ્ટ ભુજ કંકણાકૃતિ ચક્રક કંબો કંઠોદ ધૃત ભુજો લીલા કમલ વેત્ર ધ્રુક. ભાવાર્થ: પ્રિયાજીની ભુજાથી આલિંગિત ભુજાવાળા, કંકણાકૃતિ ચક્રવાળા, શંખ જેવા કંઠને ધારણ કરેલી ઊંચી ભુજાવાળા, લીલા કમલ વેત્રને ધારણ કરનારા શ્રી મથુરાનાથજી છે. શ્રી મથુરાનાથજીનું સ્વરૂપ ચતુર્ભુજ છે, શ્યામ સ્વરૂપ છે. શ્રી મસ્તકે કેશનો અંબોડો બાંધ્યો છે, કટીઓ પર તનિયો ધર્યો છે. ચારેય શ્રી હસ્તમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા છે. આયુધના ક્રમ પ્રમાણે આ મધુસૂદન ભગવાનનું સ્વરૂપ છે. લૌકિક અર્થ જોઈએ તો મધુ એટલે મદને મારે તે, અને અલૌકિકમાં રસ મદથી ધારે તે મદમત્ત ગજરાજનું વિહાર સ્વરૂપ છે. શ્રી મથુરાનાથજીના નીચેના જમણા શ્રીહસ્તમાં શંખ છે. તે મર્યાદા ભાવના પ્રમાણે અસુરોના ગર્વને દૂર કરે છે. પુષ્ટિ ભાવના પ્રમાણે શ્રી સ્વામિનીજીના શ્રીકંઠનું ચિહ્ન છે. શ્રી સ્વામિનીજીએ આપેલા પ્રેમ આલિંગનમાં પ્રભુએ તે ધારણ કર્યું છે. નીચેના ડાબા શ્રીહસ્તમાં ચક્ર છે. મર્યાદા ભાવના પ્રમાણે જે અસુરને મુક્તિ આપવી હોય તેને એ ચક્રથી મારે છે. અને પુષ્ટિ ભાવ પ્રમાણે શ્રી સ્વામિનીજીના કરકંકણનું ચિહ્ન છે. ઉપરના ડાબા શ્રીહસ્તમાં ગદા છે. મર્યાદા ભાવ પ્રમાણે દુષ્ટોના અસ્ત્ર તેજને તે શાંત કરે છે. અને પુષ્ટિ ભાવના પ્રમાણે ગદા શ્રી સ્વામિનીજીને આલિંગન આપતા થયેલું તેમની ભુજાનું ચિહ્ન છે. શ્રીનાથજી ઉપરના જમણા શ્રીહસ્તમાં પદ્મ છે. તે 14 ભુવન રૂપ છે. મર્યાદા ભાવના પ્રમાણે તે જેના ઉપર ધરે તે દબાઈ જાય. પુષ્ટિ ભાવના પ્રમાણે શ્રી સ્વામિનીજીના મુખ કમલ રૂપ છે. તેમની સાથેની રસમય ક્રીડા સમયે પ્રભુ તે ધારણ કરે છે. ચારે આયુધો 4 સ્વામિનીજીઓની ભાવનાથી ધારણ કરે છે. એવી પણ ભાવના છે. આપણે ત્યાં મર્યાદા ભાવના ગૌણ છે, પુષ્ટિ ભાવના મુખ્ય છે. લીલા ભાવના આ સ્વરૂપની મુખ્ય લીલા ગૌચારણ લીલા છે. વનમાં શ્રી ઠાકોરજી ગાયો ચારવા પધારે, વ્રજ ભક્તો છાક લઈને આવે. વનમાં વૃક્ષોની નિકુંજમાં પ્રભુને પધરાવી ભોજન કરાવે. શ્રી ઠાકોરજી પ્રસન્ન થઈને તેમને ભેટવાથી શ્રી ઠાકોરજીના શ્રીહસ્તમાં વિવિધ ચિહ્નો પ્રગટ થાય. આ સ્વરૂપ ચતુર્ભુજ છે. તેની ભાવના એવી છે કે એકવાર માખણ ચોરી કરવા પધારેલ પ્રભુ ખાંડણિયા ઉપર ચડ્યા હતા. ચરણની આંગળીઓ ઉપર ઊંચા થઈને શીકું પકડવા ગયા ત્યારે કટી ઉપરથી રેશમી પીતાંબર સરકવા લાગ્યું. તો તે જ ક્ષણે 2 નવા શ્રીહસ્ત પ્રકટ કર્યા અને પીતાંબર પકડી લીધું. આમ સખાઓ સામે પોતાની હાંસી થતી રોકવા પ્રભુ ચતુર્ભુજ બન્યા. નામ ભાવના મથુરાનાથજી નામ કેમ પડ્યું? મથુરા શબ્દના જુદા જુદા અર્થ છે. તેમાં એક અર્થ એવો છે કે મંથનમાંથી નીકળે તે મથુરા. ભક્ત પોતાના હૃદયનું મંથન કરે તેમાંથી શ્રી ઠાકોરજી માટે શુદ્ધ પ્રેમ રસ નીકળે તે શ્રી ઠાકોરજી પ્રસન્નતાથી અંગીકાર કરે. આવા શુદ્ધ પ્રેમી ભક્તોના મંથનમાંથી નીકળેલા મધુર રસના સ્વામી
એટલે શ્રી મથુરાનાથજી. આ સ્વરૂપ શ્રી મથુરાનાથજી, શ્રી મથુરાધીશજી, શ્રી મથુરેશજી વગેરે નામોથી ઓળખાય છે. પીઠિકાજી. આ સ્વરૂપની પીઠિકા ઉપરથી ગોળ છે. પીઠિકામાં શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, ગોપ ગોપી, કુંજ, વ્રજ વગેરે સ્વરૂપાત્મક ચિહ્નો છે. પદ્મનાભદાસજીના છોલાને મથુરાધીશજી ખૂબ પ્રસન્નતાથી અંગીકાર કરતા. તેમના પછી તેમની દીકરી તુલસા અને પુત્રવધુ પાર્વતીએ મથુરાધીશની સેવા કરી. પાર્વતીના પુત્ર રઘુનાથ દાસે પણ તેમની સેવા કરી. આમ સમગ્ર પરિવારની સેવા લઈ શ્રી મથુરાધીશજી શ્રી ગુસાઈજીને ઘેર પધાર્યા. શ્રી ગુસાઈજીએ પોતાના સૌથી મોટા પુત્ર શ્રી ગિરધરજીને પધરાવી આપ્યા. હાલ પણ શ્રી ગિરધરજીના વંશમાં શ્રી લાલમણીજી મહારાજ શ્રી તેમની સેવા કરે છે. તેઓ કોટામાં બિરાજે છે. આજે તેમના પાટોત્સવે આપણે એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. આપણે બધા શ્રી મથુરાધીશજીને દંડવત પ્રણામ કરીએ. વાલા વૈષ્ણવો, અત્યારે આ સત્સંગ કરતા કરતા યાદ આવ્યું કે કાલિંદી બેટીજીને એક વખત શ્રી મથુરાધીશજીની આરતી કરવાનો લાવો પ્રાપ્ત થયો હતો એવું વચનામૃતમાં સાંભળ્યું હતું. કારણ કે અહીં શ્રી લાલમણીજી મહારાજશ્રીનું નામ આવ્યું ને ત્યારે મને યાદ આવ્યું કે કાલિંદી બેટીજીની દીનતા જોઈ, એમનો સહજ સ્વભાવ જોઈ આપશ્રીએ મથુરાધીશજીની આરતી કરવાની આજ્ઞા કરી હતી. વાલા વૈષ્ણવો, હવે આપણે સૌપ્રથમ શ્રી મથુરાધીશ પ્રભુની સ્તુતિ કરી લઈએ કે જેના કારણે એમના સ્વરૂપને સુંદર રીતે સમજી શકીએ. ગોપાલ ગોર્ધનૈ સમમ ભાનુ સુતાયા તટે સ્થિતમ વેણુ નિનાદમ પ્રકુર્વંતમ શ્રી મથુરેશમ નમામ્યહમ. ભાનુસુતા શ્રી યમુનાજીના કિનારે ગોપ બાલકો અને ગોધન સાથે બિરાજેલા અને વેણુનાદ કરી રહેલા શ્રી મથુરાધીશ પ્રભુને હું પ્રણામ કરું છું. વાલા વૈષ્ણવો, કાંકરોલીમાં પણ શ્રી મથુરાનાથજી બિરાજે છે. એમના સ્વરૂપમાં વર્ણન કર્યું છે કે શ્રી મસ્તક પર જેમણે કિરીટ ધારણ કરેલો છે અને ગોપગણોથી આવૃત થયેલા અને ગોપાલ વેશધારી છે તથા કેશ રાશિને શ્રી મસ્તકે જેમણે બાંધી રાખી છે એવા ચતુર્ભુજ સ્વરૂપ શ્રી મન્મથ મથુરાનાથજીને અમે નમસ્કાર કરીએ છીએ. આપણે પણ નમસ્કાર કરીએ. વાલા વૈષ્ણવો, નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજેશ કુમારજી મહારાજ શ્રી કાંકરોલીવાળા એમને શ્રી મથુરેશાષ્ટકમની રચના કરી છે. તેમાં ખૂબ જ સુંદર શ્રી મથુરાધીશ પ્રભુનું વર્ણન છે, એમની લીલાનું વર્ણન છે. તેનું ભાવ દર્શન કરીએ અને સૌપ્રથમ શ્રી વ્રજેશ કુમારજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે આપે અહીં જે ભાવને દર્શાવ્યો છે તેને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી આપ કૃપા કરો. શ્રી મથુરેશાષ્ટકમ. ગોપ બાળકો સાથે વનમાં કુમાર ક્રીડાઓ કરતા જ્યારે દિવસનો મધ્યાહન થયો ત્યારે બધાને ભૂખ લાગેલી જોઈ શ્રી પ્રભુએ આદેશ કર્યો કે તમે લોકો મધુવનથી મથુરા જાઓ. એ આદેશ આપનારા શ્રી મથુરેશ પ્રભુની હું સેવા કરું છું. ગોપ બાળકોએ શ્રી યમુનાજીના કિનારે ચાલતા જ્યાં બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા ત્યાં જઈને નિવેદન કર્યું, અમે આ વાત કહેવાને આવ્યા છીએ. શ્રી નંદરાજ કુમારની આજ્ઞાથી અમને ભોજન આપો. એ આજ્ઞા કરનાર શ્રી મથુરાધીશ પ્રભુને અમે સેવીએ છીએ. નંદરાજ કુમારની પાસે ભોજન લઈ જવાની ઈચ્છા રાખનાર ગોપ બાળકોને વિપ્રોએ કહ્યું, અહીં કોઈ ભોજન નહીં મળે, અહીંથી જતા રહો. ત્યારે એ ગોપ બાળકો ફરીવાર યજ્ઞશાલામાં આવી પહોંચ્યા અને બ્રાહ્મણોના પત્નીઓને શ્રી મથુરાધીશ પ્રભુના વચનો સંભળાવ્યા. શ્રી ગોકુલપતિને ધ્યાન દ્વારા હૃદયારૂઢ કરીને યજ્ઞમાં બેઠેલા પોતાના દ્વારા નિષેધ કરવા છતાં તે બ્રાહ્મણ પત્નીઓ ગોપ બાળકોના વચનથી પ્રસન્ન થઈ
શ્રી હરિના દર્શન માટે વિવિધ અન્નોથી બનેલી સામગ્રી લઈ ત્યાંથી ચાલી નીકળ્યા. શ્રી કૃષ્ણ પ્રભુની સમીપમાં પ્રાપ્ત થતા જ ઉત્કટ સ્નેહના સમૂહથી એ બ્રાહ્મણ પત્નીઓ હર્ષથી અશ્રુપાત કરવા લાગી અને નિવેદન કર્યું, હે નાથ, આપ મથુર જનોના હૃદયાધિપતિ છો. અમને આપનું દાસ્ય આપો. આપ જ કંસ દ્વારા ઉત્પન્ન થયેલા ભયને દૂર કરી અમારા જેવા જીવોનું રક્ષણ કરનારા છો. બ્રાહ્મણ પત્નીઓના વચન સાંભળી પ્રસન્ન થયેલા હરિ મધુર વચનોમાં આજ્ઞા કરે છે, હા, હું રક્ષક છું. પોતાના સ્વજનોનું રક્ષણ કરવાનું મેં વ્રત લીધું છે. અહીં વ્રત એટલે દ્રઢ નિશ્ચયના અર્થમાં છે અને તમારે શોક કરવાની જરૂર નથી. એ સાંભળી પરમ હર્ષિત થયેલા એ વિપ્રાંગનાઓ ત્યાંથી પાછા ફર્યા. એમણે શ્રી પ્રભુનું સુંદર સ્વરૂપ પોતાના હૃદયમાં સ્થાપિત કર્યું અને એનાથી એ પ્રસન્ન મને ત્યાંથી ચાલી નીકળ્યા. શ્રી પ્રભુ જ્યારે ત્યાંથી એટલે કે મધુવનથી ફરી વ્રજમાં જવા પ્રયાણ કરે છે ત્યારે માર્ગમાં વ્રજના વિભૂષણ સ્વરૂપ ગોપીઓએ યમુનાજીમાં વિહાર કરવા માટે એમને રોકી લીધા અને ત્યાં નૌકામાં બિરાજેલા શ્રી મથુરાધીશ પ્રભુનો વિજય છે. વિજય હો. ત્યાંથી શ્રી સ્વામિનીજીને રાસવિલાસ માટે નવની કુંજમાં પધરાવતા બે ભુજાઓથી જેમણે વૃક્ષની લતા પતાઓને ઉંચકી રાખ્યા છે અને બે ભુજાઓથી માર્ગમાં પુષ્પ પાથરી રહ્યા છે એવા ચતુર્ભુજ સ્વરૂપ શ્રી મથુરાધીશ પ્રભુને નો સદા જય હો. વારે જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, અહીં કહ્યું છે કે ત્યાંથી શ્રી સ્વામિનીજીને રસવિલાસ માટે નવની કુંજમાં પધરાવતા બે ભુજાઓથી જેમણે વૃક્ષની લતા પતાઓને ઉંચકી રાખ્યા છે અને બે ભુજાઓથી માર્ગમાં પુષ્પ પાથરી રહ્યા છે એવા ચતુર્ભુજ સ્વરૂપ શ્રી મથુરાધીશ પ્રભુનો સદા જય હો. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી દ્વારા પ્રદર્શિત પુષ્ટિ ભક્તિની કામના વાળું કોઈ પણ વ્યક્તિ આ સ્તોત્રનો પાઠ કરે તેને અતિ શીઘ્ર શ્રી ગોકુલના અધિપતિ સેવા સુખનું દાન આપે છે. શ્રી વલ્લભના દાસ દ્વારા શ્રી મથુરાધીશ પ્રભુનું પ્રગટિત કરેલું આ સ્તોત્ર પૂર્ણતા પ્રાપ્ત કરે છે. આ રીતે આ સ્તુતિ અહીં વિરમે છે. વાલા વૈષ્ણવો, હવે આપણે જોઈશું કે શ્રી મથુરાનાથજી સ્વયં ભક્તની સરાહના કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તું ધન્ય છે. વાલા વૈષ્ણવો, આપણે 84,252 વૈષ્ણવની વાર્તાઓ તો વાંચીએ છીએ, પરંતુ શું ઊંડાણપૂર્વક તેના મર્મને સમજીએ છીએ અથવા તો તેના જે ભાવ દર્શાવ્યા હોય છે તેમાં આપણે ખૂબ ધ્યાન દઈએ છીએ કે શું તે આપણને આજે સમજાશે. આપણે ઘણી વખત 84 વૈષ્ણવની વાર્તા વાંચી હશે અને તેમાં પણ પદ્મનાભદાસજીની વાર્તા વાંચી હશે. પદ્મનાભદાસજીની વાર્તામાં પાર્વતી વહુની વાર્તા આવે છે. એમાં શ્રી મથુરાનાથજી સ્વયં કહે છે કે તું ધન્ય છે. તો આવું ઊંડાણપૂર્વક આપણે ક્યારેય જોયું નથી હોતું. એટલે આજે આપણે એક નવા જ રૂપમાં જોઈશું કે અહીં ભગવાન ભક્તની સરાહના કરે છે. તો એ ભક્તે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું હશે ત્યારે ભગવાન એમ કહે કે તું ધન્ય છે. તો ચાલો સૌપ્રથમ સેવાના સુકોમલ ભાવોમાં આ વાર્તાનો જે ભાવ દર્શાવ્યો છે તે જોઈએ અને ત્યારબાદ મૂળ વાર્તાનો ભાવ દર્શન કરીએ, કારણ કે મૂળ વાર્તાનો આધાર પણ લેવો જ જોઈએ. તેમાં વાંચીને જ આપણે આગળ જોઈ શકીએ. મૂળ વાર્તા ગયા વખતે કરેલી હતી એટલે છેલ્લે રાખીએ છીએ અને સેવાના સુકોમલ ભાવોમાં જે ભાવ દર્શાવ્યા છે તે આગળ લઈએ છીએ. તેનું શીર્ષક છે પાછે શ્રી મથુરાનાથજીને કહ્યું તું ધન્ય હે. વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા
ચોથી, પદ્મનાભદાસજી કે બેટા તાકી વહુ પાર્વતી. આપણે સેવાના સુકોમલ ભાવો પુસ્તક છે તેમાંથી અત્યારે લઈ રહ્યા છીએ અને અલગથી આપણે બીજા પાઠમાં આખી વાર્તા જોઈશું. પાછે શ્રી મથુરાનાથજીને કહ્યું, તું ધન્ય હે. 84 વૈષ્ણવ વાર્તા ચોથી, પદ્મનાભદાસજી કે બેટા તાકી વહુ પાર્વતી. પાર્વતી વહુના બેટા રઘુનાથદાસ જ્યારથી માતાને કહે છે કે જો હું તો ન્યારો હોઉંગો, શ્રી ઠાકોરજી કી સેવા કरूंगो, ત્યારથી આ સેવા રસિક ભગવતીય પાર્વતી નિરાતથી ઘેર બેસી રહેતા નથી, પરંતુ પોતાના ગૃહમાં હજી સુધી દાસભાવથી શ્રી મથુરાનાથજીની સેવા કરતા આ ભક્ત હવે રઘુનાથદાસના ઘેર જઈને દાસાનો દાસભાવથી પ્રભુની પરચારગી તુરત જ શરૂ કરી દે છે. વાર્તા કહે છે, પાછી રઘુનાથદાસ ન્યારે ભય સો વાકે માતા પાર્વતી જલ ભરી લાવે, पात्र मांजे, श्री ठाकुर जी की परचारगी सब करी पाछे अपने न्यारे घर में जाए, अकेली लीटी करी के भाव सो भोग धरे. श्री महाप्रभु जी नो सिद्धांत एवो छे के जे वैष्णवना घेर श्री ठाकुरजी बिराजता न होय तेमणे ब्रह्म संबंधने सार्थक करवा माटे अन्य वैष्णवना घेर प्रभुनी परचारगी के बहारनी सेवा करीने भगवत समर्पित रहेवुं जोईए. पार्वती आवी परचारगी कर्या उपरांत अकेली लीटी करी के अति भावथी श्री मथुरानाथजी ने भोग पण धरे छे. श्री ठाकुरजी वैष्णवना भावथी भावित छे. भज सखी भाव भावित देव, कोटि साधन करो तो न रीझे सेव. आवो भगवत भाव पुष्टि जीवने केवी रीते उपलब्ध थाय ते स्वयं पार्वती वार्तामां कहे छे. तब पार्वती ने रघुनाथ दास माटे कही, जो भले ही सेवा करी प्रीति काहू के बाटे ते बाटे में नहीं. श्री आचार्य जी की कृपा ते होएगी. श्री वल्लभनी कृपाथी ठाकुरजी में स्नेह अनायास थई जाय छे अने भक्तनु प्रभुमां चित्त सहजमां लागी जाय छे. ठाकुरजी में वैष्णवनु चित्त लागी जाय एनु साधन केवल श्री महाप्रभुजीनी कृपा होवाथी एनु गान करता गोपालदासजी श्री वल्लभनी વધાઈના ચોખરામાં ગાય છે. अभय दान निशान मेल्या चित्तजिन हरि को दिया, गोपालदास अनंत लीला प्रकट श्री वल्लभ भया. श्री महाप्रभुजी जे पुष्टिजीवનું ચિત્ત પોતાની વરદ હથેલીમાં લઈને પ્રભુને સોંપે છે એ ચિત્તને ઠાકોરજી ક્યારેય પણ પાછું વાળતા નથી. આચાર્ય ચરણ પાસેથી આવા ભગવત પ્રેમના દાનની અપેક્ષા રાખ્યા પહેલા કોઈ પણ પુષ્ટિજીવે સૌપ્રથમ એ સમજવું જોઈએ કે શ્રી મહાપ્રભુજી આપણી પાસેથી શી અપેક્ષા રાખી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીની પુષ્ટિજીવ પાસેની અપેક્ષાઓ ષોડશ ગ્રંથ અને આપના ઉપદેશાત્મક ગ્રંથોમાં અવસ્થિત છે. પાર્વતીએ શ્રી વલ્લભના ઉપદેશ અનુસાર પોતાના પુષ્ટિ જીવનને ઢાળી દીધું હોવાથી એની ફલશ્રુતિ રૂપે શ્રી વલ્લભને આ ભગવદીયમાં સ્નેહ આવી જાય છે અને એ સ્નેહ પરાવૃત થઈને પાર્વતીમાંથી શ્રી મથુરાનાથજીમાં ભક્તિ રૂપે અભિગમન કરે છે. શ્રી મથુરાનાથજી નિરખી રહ્યા છે કે પાર્વતી વહુને પરચારગી સહિત શ્રી ઠાકોરજીની કોઈ પણ સેવા કરવામાં ઓછાપણું નથી લાગતું. પરચારગીની સેવા પણ પાર્વતી અતિ દીનતા, ઉત્સાહ અને ભાવથી કરી રહ્યા છે. પાર્વતી વહુ પોતાના ભાગ્ય માને છે કે પ્રભુએ મને સેવાથી વિમુખ નથી કરી, પણ ઠાકોરજીએ પોતાની સમજીને મને પરચારગીની સેવામાં રાખી છે. પાર્વતી વહુના આ ભાવનું દ્રશ્ય જોતા શ્રી મથુરાનાથજી એ વખતે ભલે મૌન સેવી રહ્યા છે, પણ ત્યારે જ પ્રભુના અંતરમાં આ ભગવદીય માટે ધન્યતાના ઉદ્ગાર કહેવાના બીજ રોપાઈ જાય છે. કારણ કે આ ભગવદીયનો સર્વ વ્યવહાર કૃષ્ણ પ્રીતિ અર્થે છે. વાર્તા કહે છે, પાર્વતી વહુ અકેલી લીટી કરી કે ભાવસો ભોગ ધરે અને એનો મહાપ્રસાદ જલ કે ઘૂંટ सो उतार के ले. श्री ठाकुर जी की सेवा श्रृंगार बिना सगरो राजस खान पान देह सुख सब त्याग कियो. ए वखते पार्वतीना हृदयमां एवुं महादर्द छे के मारा आ देहादीनो ज्यारे प्रभुमां विनियोगत थतो नथी
ત્યારે આવા દેહને રાજસ ખાનપાન આદિથી પોષિત કરવાનો મને કોઈ અધિકાર નથી. પ્રત્યક્ષ સેવાના અભાવમાં પાર્વતીમાં પ્રભુ જ્યારે ભક્તિમૂલક ત્યાગના આવા ઉત્કૃષ્ટ લક્ષણ નિહાળે છે ત્યારે હું આ બાઈને ધન્ય ક્યારે કહું એવો આવેશ ઠાકોરજીના હૃદયમાં અંકુરિત થઈ જાય છે. આવી અવસ્થામાં પાર્વતી વહુની સ્થિતિ કેવી છે? તબ તે रुचि नहीं आम रजनी निंदन आवहि मोहे बिसर्यो भोजन था श्री गोवर्धन वासी रयो न जाय व्रजराज लड़े ते लाडले लाल तुम बिना रयो न जाय. સેવાના અભાવમાં સેવા રસિક ભગવદીઓને સમર્પણનો વિરહ કેવી રીતે થાય છે તેનું પાર્વતી અદ્ભુત દ્રષ્ટાંત છે. શ્રી મથુરાનાથજી જ્યારે સ્વગૃહમાં બિરાજતા નથી ત્યારે પાર્વતી વહુના દેહ ઇન્દ્રિયાદિમાં ભગવત સેવા માટે અગ્નિ પ્રકટ થઈ જાય છે. એમના હાથ શ્રી મથુરાનાથજીના શૃંગાર માટે તડપી રહ્યા છે. એમનું મન વ્યથિત થઈ રહ્યું છે કે શ્રી ઠાકોરજીને શૃંગાર ધરાવ્યા પછી આ ભક્ત પ્રભુનું પોતે નિત્ય નવીન રૂપ ઘડે છે. તે નૂતન રૂપને નિરખવા મારા પ્રભુને હું હવે દર્પણ સન્મુખ નહીં કરી શકીશ. સેવા વેળા અહીં તહીં પરિચરણ કરતા પાર્વતી વહુના ચરણ સેવા વિના થાકી જાય છે. અહીં તહીં ચાલીને શ્રી ઠાકોરજીનું પૂર્ણ શશીમુખ નવી નવી દિશાથી નિરખવાનો અને ઓવારણા લેવાનો જે લાહવો છે તે પણ હવે તિરોહિત થઈ ગયું છે. ક્યાં છે હવે એ મુખચંદ્રનું દર્શન? જે શ્રી મુખ કમલ આ ભગવદીયના ચિત્તને અભિરમણ કરવાનું એક અનુપમ સ્થાન છે. વાર્તા કહે છે પાર્વતી પ્રભુની આજ્ઞા પ્રમાણ ચલતી, પરંતુ મધુરવાણીની આજ્ઞા કરવાવાળા પ્રભુ જ્યારે એમના ઘેર જ બિરાજતા નથી ત્યારે એમના કાનને એવી અમૃતમય વાણીથી હવે કોણ કૃતકૃત્ય કરશે એવો પાર્વતીના હૃદયમાં વિષાદ છે. આ સમયમાં પાર્વતી વહુની દશા દર્શનીય છે. દર્શન કો ને તપે લાલ વચન સુનન કો કાન મિલવે કો હિયરા તપે મેરે જીવ કે જીવન પ્રાણ શ્રી ગોવર્ધન વાસી સાવરે લાલ તુમ બિન રયો ન જાય. અહીં ખાસ સમજવાનું એ છે કે પંચશ્લોકી ગ્રંથમાં સમજાવેલ અનુકૂલસ્ય સંકલ્પ થી વર્ણન કરેલ ષડવિધ શરણાગતિનું અખિલ સ્વરૂપ લક્ષણ પાર્વતીના હૃદયમાં હવે પ્રકટ થઈ ગયું છે. કારણ કે એ શરણાગતિના અંગભૂત એવી અનુક્રમે પાર્વતીની ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને આત્મા એ સર્વે ભગવત સમર્પિત છે. એટલે જ તો ભગવદીય ગાય છે હરિ ભજન में कहा चाहियत है नैन श्रवण रसना पद पान ऐसी संपत्ति जान मिली हो जो न भजे ताको बड़िहान. તેથી જ દેહ ઇન્દ્રિયાદિની ભગવત સેવામાં અવિનિયુક્ત અવસ્થામાં પાર્વતીના 2-4 દિવસ મહદ બેચેનીમાં વીતી જાય છે. આવી ખેદયુક્ત અવસ્થામાં વિચરતા પાર્વતીને ઠાકોરજી કહે છે. પાછે શ્રી મથુરાનાથજીને કહ્યો તું ધન્ય હૈ મેરી સેવા નહીં છોડે.
अपनो सुख सब छोड़े मन में तापहु बहुत कियो। અહીં આપણે જે શીર્ષક આપેલું છે તે બતાવ્યું છે। પાછે શ્રી મથુરાનાથજીને કહ્યું, તું ધન્ય હૈ, मेरी सेवा नहीं छोड़े अपनो सुख सब छोड़े मन में ताप हूँ बहुत कियो। केवा भक्त धन्यता ने पात्र छे ते भगवदीय गाय छे। कोटि प्रकार धन्य सोई नर जो नहीं हरि बिसरावे। अर्थात जे भगवदीय क्यारेय प्रभुने विसरता नथी अने एवा जे महाभाग्यशाळीने प्रभु पण क्यारेय विसरी शकता नथी एवा भगवदीय धन्य छे। અહીં ગોકુલનાથજી દીનદ્વયચારી કહીને પરોક્ષ રીતે ગૂઢ વચન એ કહી રહ્યા છે કે આવા 2-4 દિવસોમાં પાર્વતી અતિ દીનતાથી હૃદયથી પ્રભુને સેવા માટે કાલાવાલા કરી રહ્યા છે। તદુપરાંત દ્વયમાં 4 ઉમેરીએ તો 6 થાય છે। તેથી જ તો ઠાકોરજી પણ પાર્વતીને કેવલ 6 મધુર વાક્યોથી પોતાની મૃદુ ઉલવાણી સંભળાવી રહ્યા છે અને આ ભગવદીયના પ્રકટ થયેલા અલૌકિક 6 ધર્મોનો કે ષટ ધર્મોનો ગુપ્ત રીતે સંકેત કરી રહ્યા છે। તો ઠાકોરજીએ કહેલા ક્યાં પિયુષ ભર્યા 6 વાક્યોમાં પાર્વતીના આવિષ્કૃત થયેલા ક્યાં 6 ધર્મોનો નિર્દેશ વાર્તામાં છે એના અદ્ભુત દર્શન આપણે પણ કરી લઈએ। પહેલું, તું ધન્ય હૈ કહીને મથુરાનાથજી પાર્વતીના યશ ધર્મનો વિસ્તાર કરી રહ્યા છે। ઠાકોરજી તો નિતાંત કોમલ હૃદય છે અને તેથી જ પાર્વતી વહુના સમર્પણ ભાવની જે તાપાત્મક વહીન છે એને સહી શકતા નથી। ન હોવાથી આ ભગવદીયના ભાવનો યથાર્થ પ્રતિસાદ આપતા શ્રી મથુરાનાથજી એમને કહે છે કે તું ધન્ય છે। કોઈ ભગવદીયના ગુણની સરાહના કરતા બીજા વિશેષણો ઓછા લાગતા હોય ત્યારે ધન્ય ધન્ય કહેવાઈ જાય છે। ઠાકોરજી જેને ધન્ય કહે એનાથી વિશેષ એવા ભગવદીયના યશનો બીજો કયો વિસ્તાર હોઈ શકે। ભક્તના પ્રેમની પ્રીતને આવો પિયુષ ભર્યો પ્રતિસાદ આપવાની શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના ઠાકોરજીની આ સલોણી રીત છે। सुमरे वाकी सुध लेत है भीड़ परे के काज जाको जुग में कोई नहीं वाको कृष्ण व्रजराज। सुमरे वाकी सूद लेत है भीड़ परे के काज जाको जुग में कोई नहीं वाको कृष्ण व्रजराज। भक्तो माटे आवा सुकोमल हृदय ठाकोरजी काज पण आपणाथी सहज बोलाई जाय छे के हे प्रभु आप पण धन्य छो। हवे बीजो धर्म बतावे छे मेरी सेवा नाही छोड़े। અહીં ઠાકોરજી પાર્વતી વહુના ઐશ્વર્ય ધર્મને દાદ આપી રહ્યા છે કારણ કે કૃષ્ણ સેવા એ જ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર પુષ્ટિજીવનો મુખ્ય ધર્મ છે અને એ ધર્મના પાલનમાં વૈષ્ણવનો ઐશ્વર્ય ધર્મ અનાયાસ આવિષ્કૃત થઈ જાય છે કારણ કે અનંત કોટી બ્રહ્માંડના નાથની સેવા કરી રહ્યો હોય છે। આવો ભક્ત પ્રભુના સુખ માટે કંઈ પણ કરવા સદા તૈયાર હોય છે। ત્રીજું છે અપનો સુખ સબ છોડે। શ્રી મથુરાનાથજી પાર્વતીના વૈરાગ્ય ધર્મને નિર્દિષ્ટ કરતા આમ કહે છે, આવી અવસ્થા વ્રજની ગોપીઓની હતી જે પ્રભુને આરોગ્ય સિવાય પોતે પણ કઈ વસ્તુ લઈ શકતા ન હતા અને યશોદાજીને કહેતા અટક રહત તુમ્હારે સુત પર ઈન બિન લિયો ન જાત। તેવી જ રીતે જ્યારે શ્રી ઠાકોરજી ઘેર બિરાજતા નથી ત્યારે પાર્વતી વહુને પણ પોતાના દેહ ઇન્દ્રિયાદિની પ્રત્યક્ષ અવિનિયુક્ત દશામાં ન કોઈ ભોજન રૂચે છે કે ન તો કોઈ પ્રકારનું સ્વસુખ કારણ કે પ્રભુના સુખ વિચારમાં જ પાર્વતી વહુજીએ પોતાનું સુખ વણી દીધું છે। પાર્વતી વહુ પોતાની અસમર્પિત ઇન્દ્રિયોનો નિગ્રહ કરી રહ્યા છે અને શ્રી આચાર્યજીની નિરોધ લક્ષણ ગ્રંથની આ વાણીને સાક્ષાત જીવી રહ્યા છે। यस्य वा भगवत् कार्यं यदा स्पष्टं न दृश्यते तदा विनिग्रहस्तस्य कर्तव्य इति निश्चयः। यस्य वा भगवत् कार्यं यदा स्पष्टं न दृश्यते तदा विनिग्रहस्तस्य कर्तव्य इति निश्चयः।
પ્રભુ જ્યારે પ્રત્યક્ષમાં બિરાજતા નથી ત્યારે ભગવદીયની સર્વ ઇન્દ્રિયો નિશ્ચેષ્ટ બની જાય છે. પુષ્ટિ જીવનો પ્રભુ સાથે નિત્ય સંબંધ કરાવીને પાર્વતી જેવા સેવા રસિક ભગવદીઓને એમની અવિનિયુક્ત દશામાં વિપ્રયોગનું દાન પણ મહાપ્રભુજી જ કરે છે. ભગવદીય ગાય છે, નિત્ય સંબંધ કરાય ભાવ દે વિરહ અલૌકિક બેન. હવે ચોથો ધર્મ પ્રગટ કરે છે, મન મેં તાપ હું બહોત કિયો. મન મેં તાપ હું બહુત કિયો. કેવલ 2-4 દિવસના સેવાના અભાવમાં આ ભગવદીયનો સમર્પણનો વિરહ એમનામાં પ્રતિપલ ભગવત પ્રીતિનું વર્ધન કરી રહ્યો છે. કારણ કે સમર્પણનો ભાવ ભગવત સ્નેહને જગાડનાર છે. પ્રભુની સેવા માટે આવો પ્રચંડ તાપ કરનાર પાર્વતીનો અહીં વીર્ય ધર્મ પ્રકટ થઈ જાય છે. વાસ્તવમાં તો વિરહવહીન સ્વરૂપ શ્રી મહાપ્રભુજી જ્યારે કોઈ ભગવદીયના હૃદયમાં પધારે છે ત્યારે આવા વૈષ્ણવનો વિયોગજન્ય વિરહ અગ્નિ અત્યંત ઉદ્દીપ્ત થઈ જાય છે. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ શ્રી વલ્લભના સન્નિધાનમાં પાર્વતીના કમલરૂપી હૃદયમાં ઠાકોરજી માટેની પ્રીતિ દીન-દ્વય-ચારમાં અતિ અભિવૃદ્ધ થઈ જાય છે. ભગવદીય ગાય છે, કમલ કલી રવિ બઢે જ્યો લાલ ક્ષણો ક્ષણો પ્રીતિ વિશેષ. કમલ કલી રવિ બઢે જ્યો લાલ ક્ષણો ક્ષણો પ્રીતિ વિશેષ. અબ તું હવે પાંચમો ધર્મ પ્રકટ કરે છે, અબ તું કબહુ તો દારી કરી. અબ તું કબહુ તો દારી કરી. શ્રી મથુરાનાજી પાર્વતી વહુને દાળ કરવાની એના માટે આજ્ઞા કરે છે. ભગવાન કે ભગવત સ્નેહના પ્રાચુર્યમાં અને સેવા વિના પાર્વતી વહુ કેવલ અકેલી લીટી કરી કે ભાવસો ભોગ ધરે અને જલ કે ઘૂંટસો ઉતાર કે લઈ. અહીંયા ભગવદીયના પ્રભુ માટેના સ્નેહના સૌંદર્ય કે શ્રી ધર્મના આપણને દર્શન થાય છે. તેમજ ઠાકોરજી પણ પાર્વતીના સુખનો વિચાર કરીને અને આ ભગવદીય પ્રતિ પોતાના સ્નેહના લાવણ્યને કે શ્રીને અભિવ્યક્ત કરતા કહે છે, અબ તું કબહુ તો દારી કરી. એટલે કે હવે તું ક્યારેક દાળ તો બનાવ. હવે છઠ્ઠો ધર્મ પ્રકટ કરે છે, મેરો ગરો અકેલી લીટી લેત ખરખરાત હૈ. ઠાકોરજી કહે છે, મેરો ગરો અકેલી લીટી લેત ખરખરાત હૈ. આમ કહીને પ્રભુ પાર્વતીના જ્ઞાન ધર્મને ઉદ્બોધિત કરી રહ્યા છે. અંતર્યામી ઠાકોરજી જાણે છે કે પાર્વતી વહુને પોતે આમ નહીં કહે તો આ ભગવદીય કેવળ અકેલી લીટી જ લેતા રહેશે અને એના કારણે પોતાની પાર્વતીને બહુ શ્રમ પડશે. વાસ્તવમાં તો પાર્વતીના સુખનો વિચાર કરનાર પ્રભુ પોતે કેટલા ભક્તવત્સલ છે એનું જ્ઞાન પણ આ પ્રસંગમાં શ્રી મથુરાનાથજી અખિલ પુષ્ટિ સૃષ્ટિને આપી રહ્યા છે. પોતાના નિજ ભક્તો માટે શ્રી ઠાકોરજી કેટલા લાગણીશીલ અને આર્દ્ર બની જાય છે એનું દર્શન આ પ્રસંગમાં કરીને આપણાથી પણ કહેવાઈ જાય છે કે હે મારા પ્રભુ, તમે ધન્ય છો, ભક્તવત્સલ તિહારો નામ. અહીં આ વાર્તા વિરામ લે છે. પ્રિય વૈષ્ણવો, એકવાર શ્રી ગુસાઈજી પાસે શ્રી ગિરધરજીએ 56 ભોગના મનોરથની આજ્ઞા માંગી. ત્યારે શ્રી ગુસાઈજીએ ના પાડી અને કહ્યું કે इससे लौकिक बढ़ेगो. થોડા સમય પછી ફરી આજ્ઞા માંગી અને મનોરથ કર્યો. પછી શ્રી ગિરધરજીએ શ્રી મથુરાનાથજીને પૂછ્યું કે બાવા 56 ભોગ कैसो लगो. ત્યારે શ્રી મથુરાનાથજીએ જવાબ આપ્યો કે પદ્મનાભદાસના છોલા જેવો નહીં, એટલે કે એક છોલા બરાબર એમ કહ્યું. આના પરથી એ સમજવાનું છે કે શ્રી ઠાકોરજી ભાવથી જ રીઝે છે. એવું નહોતું કે શ્રી મહાપ્રભુજીને ત્યાં ભાવ નહોતો, પણ શ્રી ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને વચન આપ્યું છે કે તમે મને જેને સોંપશો ને તેનો હું ક્યારેય ત્યાગ નહીં કરું. એટલે શ્રી ઠાકોરજીએ એ વચન પાળ્યું અને જીવનના અંત સુધી પદ્મનાભદાસજીની સેવા સ્વીકારી. કેવો ભાવ હશે એમના છોલામાં કે શ્રી ઠાકોરજીને એ 56 ભોગ કરતા પણ વધુ સુંદર લાગ્યો.
એની પાસે 56 ભોગ પણ ફીકો લાગ્યો. આવા વિરલા મહાભગવદીય એવા શ્રી પદ્મનાભદાસજીને આપણે વંદન કરીએ. પ્રિય વૈષ્ણવો, શ્રી ઠાકોરજીનું નામ લેવું એટલે શ્રી ઠાકોરજીને સંદેશો મોકલવો. નામ સ્મરણનો મહિમા ખૂબ જ મોટો છે. એનું કારણ એ છે કે નામ જેના મુખમાં હશે ને તેના મુખમાંથી ક્યારેય અપશબ્દ નહીં નીકળે. નામ કાનમાં જશે તો કાન કોઈની નિંદા નહીં કરે. નામ આંખમાં જશે તો આંખ સદા ભગવત દર્શન કરશે. નામ હાથમાં હશે તો હાથ કોઈ અહિત નહીં કરે. નામ કપાળે હશે તો કોઈના વિશે ખરાબ વિચારો નહીં આવે. નામ સ્મરણથી અંતરનો મેલ ધોવાય છે. નામ લેવા ખાતર લેવાનો નથી, તેમાં વિશ્વાસનો રણકો હોવો જોઈએ. શ્રી ગુસાઈજી અને શ્રી હરિરાયજી પણ નામ સ્મરણ કરતા. નામ સ્મરણની અસર પશુ, પક્ષી, જલ, સ્થળ વગેરે બધા ઉપર થાય છે. સવારમાં શ્રી ઠાકોરજી પ્રભુનું નામ લેવું તે સંકલ્પ છે અને રાત્રે શ્રી ઠાકોરજી પ્રભુનું નામ લેવું એ સર્વયું છે. નામ સ્મરણ તો નિયમિત લેવું જોઈએ. શ્રી ઠાકોરજી એટલે કે પ્રભુના નામ સ્મરણથી જ દિવસની શરૂઆત થવી જોઈએ. વાલા વૈષ્ણવો, શ્રી ઠાકોરજી આપણા ભાવનો અંગીકાર કરે છે. ભાવથી કરેલી રંચક સેવાને પણ મેરુ સમાન માને છે. પદ્મનાભદાસે એકવાર પોતાના સેવ્ય સ્વરૂપ શ્રી મથુરાનાથજીને વિનંતી કરી કે પ્રભુ, હું તો આપને છોલા સિવાય બીજું કંઈ આરોગાવી શકતો નથી. જો આપને રૂચે ને તો શ્રી મહાપ્રભુજીને ત્યાં પધારો. ત્યાં આપને સુખ મળશે. આપને કોઈ પણ રીતનો પરિશ્રમ નહીં થાય. ત્યારે શ્રી મથુરાનાથજીએ આજ્ઞા કરી કે તું જેવી રીતે સેવા કરે છે ને તેમ જ કર. મને તારા ધરેલા છોલા પણ સ્વાદિષ્ટ લાગે છે. મારે તને છોડીને ક્યાંય જવું નથી. ભાવથી જે પણ કરે છે ને તે હું સ્વીકારું છું, એટલે પ્રેમથી મારી સેવા કર. ત્યારબાદ ઘણા વર્ષો સુધી શ્રી ઠાકોરજીએ એમની સેવા અંગીકાર કરી. શ્રી ગુસાઈજી પાસે શ્રી પદ્મનાભદાસજીના લીલા પ્રવેશ પછી શ્રી ગુસાઈજીના પુત્ર શ્રી ગિરધરજીએ શ્રી મથુરાનાથજીની સેવા કરી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આવા બધા દિવ્ય અનુભવો, આટલી બધી અદ્ભુત કૃપા ક્યારે થાય? જ્યારે હૃદયમાં શ્રી વલ્લભાચાર્યજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય હોય અને અંતરમાં નિખાલસ દીનતા વસતી હોય. આ પ્રસંગમાં આપણે સમજ્યા કે પાર્વતી વહુએ દીનતાપૂર્વક ભાવથી પ્રભુને લાડ લડાવ્યા, એટલે પ્રભુ સ્વયં એમના પ્રેમને વશ થઈને બોલ્યા કે મને કોરી રોટલી ખૂંચે છે. આ વાક્ય એ માત્ર શબ્દ નથી, આ તો ભક્તના સુખનો પ્રભુએ વિચાર લીધો છે, જેથી પાર્વતી વહુ પણ સરળતાથી મહાપ્રસાદ ગ્રહણ કરી શકે. અહીંથી સમજાય છે કે પ્રભુને વૈભવથી નહીં પરંતુ વિનમ્ર હૃદયથી પ્રસન્ન કરી શકાય છે. દીનતા હોય, ગુરુ આજ્ઞા પર અખંડ વિશ્વાસ હોય તો પ્રભુ ભક્તના નાનામાં નાના સુખનું પણ ધ્યાન રાખે છે. એનો અનુભવ એમને થાય છે. ચાલો આજે આ પાટોત્સવ પ્રસંગે આપણે પણ અંતરમાં તેનો અનુભવ કરીએ અને વિચારીએ કે હે પ્રભુ, અમને એવો દ્રઢ આશ્રય અને એવી દીનતા પ્રદાન કરો કે અમે પણ અમારા હૃદયમાં આપની કૃપાનો અનુભવ કરી શકીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે જ આપણા શ્રી દયારામભાઈએ કહ્યું છે ને, દીનતાના પાત્રમાં મનમાણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો જીરે. અને શ્રી હરિરાયજી દરેક શિક્ષાપત્રમાં કહે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો, દીનતા રાખવી, નિસાધનતા કેટલી ફલરૂપ છે એ આપણે શિક્ષાપત્રમાં પણ સમજી શકીએ છીએ. એટલે ષોડશ ગ્રંથમાં જે સિદ્ધાંતો શ્રી મહાપ્રભુજીએ દર્શાવ્યા છે ને એ સિદ્ધાંતોને 84,252 ભગવદીઓએ જીવી બતાવ્યા છે.
એટલે સિદ્ધાંતો સમજવા અઘરા લાગતા હોય તો આ 84,252 વૈષ્ણવની વાર્તાઓનું અવગાહન કરીએ, મનન ચિંતન કરીએ, તેમાં રહેલા ભાવ પ્રકાશને સમજીએ તો આપણું જીવન પણ અલૌકિક અને સુંદર બને. તો ચાલો આજના સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.